શ્રીનગર એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય સૈન્ય અધિકારીએ સ્પાઇસ જેટના કર્મચારીઓ સાથે મારામારી કરી। આ ઘટનામાં સ્પાઇસ જેટના 4 કર્મચારીઓ ઘાયલ થયા છે। આ ઘટના શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG386ના બોર્ડિંગ ગેટ પર બની હતી। સ્પાઇસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફર પોતાની સાથે 16 કિલોની 2 કેબિન બેગ લઈ જઈ રહ્યો હતો, જે 7 કિલોની માન્ય મર્યાદા કરતાં બમણાથી વધુ હતી। જ્યારે તેને વધારાના સામાનનો ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે તે ગુસ્સે ભરાયો। મળતી માહિતી અનુસાર મુસાફર બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ બળજબરીથી એરો બ્રિજમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું। ગેટ પર પાછા લાવવામાં આવતા તેનું વર્તન વધુ આક્રમક બન્યું અને તેણે સ્પાઇસ જેટના 4 કર્મચારીઓ પર લાતો અને મુક્કાઓથી હુમલો કર્યો। આ હુમલામાં એક કર્મચારી બેભાન થઈ ગયો, જ્યારે અન્ય એકને જડબા પર ગંભીર ઈજાઓ થઈ। ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એરલાઇને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને અધિકારીને નો ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ઘટનાનો સીસીટીવી વિડીયો પોલીસને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે।